હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું શેર કરવાની છું એવા આઈડિયા કે જેનાથી દરેક ગૃહિણીનો સમય પણ બચે અને મહેનત પણ ખૂબ જ ઓછી લાગશે અને તમારા કામ પણ ખૂબ જ સરળતાથી થઈ જશે. તો વિડીયો સારો લાગે તો તેને લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો ક્યારેક શું થાય છે કે કોઈ રેસીપી માટે આપણને એકદમ ઝીણી ડુંગળી સમારવી પડે છે, તો આપણને ટાઈમ પણ ખૂબ જ લાગે છે અને મહેનત પણ ખૂબ જ લાગે છે. તો બે એકદમ સહેલી રીત હું તમને બતાવું છું. તો તેના માટે આપણે પહેલાં ડુંગળી લઈ લઈશું અને તેને આપણે છોલી લેવાની છે. ડુંગળીને આપણે આ રીતે ડુંગળીને છોલશું કે તેને જો ઉપરનો ભાગ હોય છે ને આ રીતે જુઓ એ આપણે કટ કરવાનો છે અને જે પાછળનો ભાગ હોય છે ને એ આપણે કટ નથી કરવાનો, એને એમને એમ જ રાખવાનો છે અને ડુંગળીને છોલી લેવાની, આ રીતે છોલવાની છે જુઓ. ત્યાર પછી આપણે આ ચોપિંગ બોર્ડ ઉપર કે નીચે રાખી લેવાની અને છરી લઈને આપણે તેમાં કાપા આ રીતે કટ કરી લેવાના. થોડી થોડી જગ્યા રાખીને ગોળ ફરતે આપણે કટ કરી લઈશું. સરસ રીતે કટ કરશું, નીચે સુધી ગોળ ફરતે કટ કરી લેવાના અને ત્યાર પછી તેને આ રીતે આડી કરી લેવાની અને ઉપરનો ભાગ કટ કરીને તમે જોશો કે તમે આ રીતે કાપશો ને તો ફટાફટ ડુંગળી તમારી ઘણી બધી કપાઈ જશે. થોડીક જ વારમાં તમારો સમય પણ બચશે અને મહેનત પણ ખૂબ જ ઓછી લાગશે અને એકદમ ઝીણી ડુંગળી તમારી કપાશે. જુઓ, તમે જોઈ શકો છો એકદમ ફટાફટ ડુંગળી કપાઈ જાય છે. પછી ત્યાર પછી આ રીતે આપણે તેને આ રીતે છેલ્લો ભાગ બચે ને તો આ રીતે નીચે રાખીને કટ કરી લેવાની અને આ રીતે જુઓ ઉપરનું જે આપણે પહેલાં કટ નહોતું કર્યું ને તેને આપણે અલગ કરી દઈશું. તો એમનાથી આપણી ડુંગળી પણ ખૂબ જ ઓછી વેસ્ટ થશે, બગડશે અને ખૂબ જ ઓછી મહેનતમાં તમે જોઈ શકો છો ઝીણી ઝીણી ડુંગળી કપાઈને રેડી થઈ જશે. હવે આપણે બીજી ટ્રીક પણ જોઈ લઈએ. તો તેના માટે આપણે શું કરવાનું કે ઉપરનો ભાગ નથી કટ કરવાનો. જુઓ, પહેલાં આપણે નીચેનો ભાગ નહોતો કટ કર્યો, હવે આપણે ઉપરનો ભાગ આ રીતે રાખીશું. આ રીતે તમે જોઈ શકો છો એ જ રીતે. ત્યાર પછી ડુંગળીને આ રીતે બે ભાગ કરી લેવાના, વચ્ચેથી કટ કરીને બે ભાગ કટ કરી લેવાના અને એક ભાગને આ રીતે નીચે રાખવાનો અને તેનો આડો રાખીને આ રીતે કટ લગાવવાના. એટલે આપણે ડુંગળી હાથમાંથી છૂટે બી નહીં અને આ રીતે કટ આપણે ઘણા બધા કટ લગાવી શકાય. તેમાં આપણે ઉપરનો ભાગ કટ પહેલાંથી જ કરી નાખીએ ને તો ડુંગળી આપણે હાથમાંથી આ રીતે રહેતી નથી અને સરખી રીતે કપાતી પણ નથી. આ રીતે તમે કટ કરીને કાપશો તો આ રીત પણ ખૂબ જ સરસ છે. ખૂબ જ ઓછી મહેનતે અને ઓછા સમયમાં ઘણી બધી ડુંગળી કાપીને તમે રેડી કરી શકશો. તો ટ્રીક સારી લાગી હોય તો બંનેને લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને હવે જે આપણે ભાગ ઉપરનો નહોતો કાપ્યો તેને અલગ કરી લઈશું તો આપણી ડુંગળી પણ એકદમ ખરાબ નહીં થાય અને ખૂબ જ ઓછી મહેનતે સરસ ડુંગળી કપાઈને રેડી થઈ જાય છે. તો ચાલો હવે આપણે બીજો આઈડિયા જોઈ લઈએ. તો તેના બીજો આઈડિયા આપણે આ રીતે ચેન હોય છે ને આપણે ગળામાં પહેરીએ છીએ, છોકરીઓ કે આપણે મોટા પણ પહેરીએ છીએ, સોનાની હોય કે પછી આપણે ખોટી હોય. તો તેને શું થાય છે કે ક્યારેક ક્યારેક આપણે લગ્નમાં કે ક્યાંક પણ બહાર મુસાફરીમાં પહેરીને જઈએ તો ખોવાઈ પણ જતી હોય છે. તો તેના માટે ખૂબ જ સરસ એક આઈડિયા છે. તો આપણે શું કરવાનું, આ રીતે બંધ કરી લેવાની, તેને સરસ રીતે ક્લિપ તેની બંધ કરી લેવાની અને ત્યાર પછી જે આપણે આ રીતે રબરના પેચ આવે છે ને, તમે જોયું હશે કે જે બુટ્ટી આપણે લઈએ છીએ બહારથી કે સોનાની, તેમાં પણ આવે છે આ રીતે રબરના પેચ આવતા હોય ને, સોની પાસે પણ આપણે આ રીતે મળે છે. તેને આ રીતે આપણે ક્લિપ બંધ કરી દીધા પછી આ રીતે તેને અંદર નાખી દેવાનું. રબરનું હોય છે એટલે તેમાં સરસ રીતે પરોવાઈ જશે. આપણે કઠણ રીતે સરસ રીતે નાખવાનું, નીકળે નહીં ને એ રીતે આ રીતે પ્રેસ કરીને સરસ રીતે નાખી દેવાનું. ત્યાર પછી તમે ગમે એમ ચેનને તમારા ગળામાંથી કોઈ ખેંચશે તો પણ નહીં નીકળે અને આપણે આ રીતે જો કરીએ ને તો પણ ચેન કોઈ રીતે ખુલશે જ નહીં સાવ. તો ખૂબ જ સરસ આઈડિયા છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જણાવજો. આ રીતે જુઓ પેક એકદમ થઈ જાય છે. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. સફાઈ માટેનું નેક્સ્ટ આઈડિયા છે. તો તેના માટે આપણે આ રીતે સાવણી લઈ લેવાની, જે પણ આપણા ઘરમાં સાવણી હોય ને. તો આ રીતે મારી પાસે પ્લાસ્ટિકની સાવણી છે અને એક મોજું જૂનું લઈ લેવાનું. કોઈ પણ મોજું આપણે પગનું કે હાથનું નાનું મોટું હોય તેને આ રીતે સાવણી ઉપર મોજાને પહેરાવી દેવાનું, સાવરણી ઉપર. અને ત્યાર પછી તેમાં રબર લગાવી દેવાનું. જો આ તમારું ખુલી જતું હોય તો અહીંયા આ રીતે મેં રબર લગાવ્યું છે ને એ રીતે લગાવી દેવાનું. અને આ રીતે આપણે ઘરમાં કબાટ કે તેજુરી કે રાખેલી હોય ને તેની પાછળ આપણે બહુ જ નાની જગ્યા હોય ને તેમાં આ રીતે આપણે સાફ કરી શકાય. જો તો પાછળ આપણે ખૂબ જ કચરો થાય ને એ આ રીતે તમે જો સાફ એમાં બધો આવી જાય છે. ગમે તેવી પણ નાની જગ્યામાં તમે આ રીતે સફાઈ એકદમ સરસ રીતે કરી શકશો. ફ્રીજ જે રાખ્યું છે ને, જો મારું ફ્રીજને પાછળ પણ ખૂબ જ નાની જગ્યા છે તો ત્યાં સફાઈ કરવાનું આપણે આ રીતે રહી જતું હોય છે. તો આ મોજાથી ખૂબ જ સરસ રીતે સાવણીમાં મોજું નાખીને તમે મોજાને ભીનું કરીને પણ કરી શકો છો. ખૂબ જ સરસ આઈડિયા છે ફ્રેન્ડ. ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે તમને આઈડિયા ગમ્યો કે નહીં. એના પછીનો આઈડિયા છે ને એ દરવાજા માટે છે. તો દરવાજા આપણે ક્યારેક પવન હોય છે ઘરમાં કે પછી બાલ્કનીમાં ખૂબ જ ભટકાતા હોય આપણે દિવાલમાં, તો દિવાલમાં નિશાન પર પડી જાય અને આપણે રહે પણ નહીં દરવાજા. તેના માટે આપણે શું કરશું, આ રીતે બોટલના બે ઢાંકણ લઈ લેવાના, થમ્સઅપના બોટલના.
અને આ રીતે જે ટેપ પટ્ટી આવે ને ડબલ સાઈડની ચોંટાડવાની તે આપણે લઈ લેવાની અને તેમાંથી એક કટકો કાપીને આ રીતે દિવાલ પર જ્યાં આપણો દરવાજો ભટકાતો હોય ને ત્યાં લગાવી દેવાની, આ રીતે સરસ રીતે ચોંટાડી દેવાની. અને જે ઉપરનું તેનું કાગળ હોય છે ને તે કાઢી નાખશું અને તેની ઉપર જે બોટલ હોય ને થમ્સઅપનો કે પછી કોલ્ડ્રિંક્સનો કોઈ પણ બોટલ આ રીતે નાનકડો એ પણ ચોંટાડી દેવાનું. તો સરસ રીતે ચોંટી જાય છે આ રીતની ટેપ પટ્ટીમાં, કે તમે ફેવિક્વિકથી પણ ચોંટાડી શકો. અને એક ટેપ પટ્ટી આપણે દરવાજા ઉપર આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં, એ જ રીતે આપણે દરવાજા ઉપર જ્યાં જે દરવાજો ભટકાતો હોય ને તેની ઉપર પણ લગાવી દેવાની. આ રીતે નાનકડો પીસ તેનો કટ કરી લેવાનો કાતરની મદદથી અને તેની ઉપરનો કાગળ પણ મેં કાઢી નાખ્યો છે. હવે આપણે આ રીતે બીજો ઢાંકણ લઈને દરવાજા ઉપર લગાડી દેવાનું, એક દિવાલમાં અને એક દરવાજા ઉપર. તો તમે જોશો કે કેટલી પણ પવન હશે તો દરવાજો આપણે ભટકાશે પણ નહીં અને આ રીતે સરસ ખુલ્લું રહે પણ બંધ પણ ના થઈ જાય. તો આઈડિયા બહુ જ સારો છે, તમે જરૂરથી ટ્રાય કરજો અને ગમે તો લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ પણ કરજો. હવે આપણે કોઈ પણ જૂનું કાસ્કું હોય છે ને જે આપણે ના વાપરતો એ રીતે લઈ લેવાનું અને એક મોજું લઈ લેવાનું. જે આપણે સાવરણી માટે જૂનું મોજું લીધું હતું ને તે જ ફરીથી આપણે યુઝ કર્યું છે અહીંયા. તો આ રીતે દાંતિયાને જે કાસ્કો હોય છે તેને આ રીતે નાખી દઈશું મોજામાં અને રબડ ઉપર નાખી દઈશું. હેન્ડલવાળો કાસ્કો હોય તો વધારે સારું, આપણને પકડવામાં સરળતા રહે. અને તેની ઉપર આ રીતે રબડ લગાવી દેવાનું એટલે નીકળે નહીં મોજું. તો આ રીતે તમે ખૂબ જ સરસ રીતે સફાઈ કરી શકશો ઘરમાં. જો આ સ્લાઇડર આપણને સાફ કરવામાં ખૂબ જ તકલીફ થતી હોય અને મારે તો આ રીતે રોડ ઉપર જાડી છે ને તો ખૂબ જ ધૂળ આવતી હોય છે તો રોજ સાફ કરવું પડે. તો આ રીતે આપણે કાંસકાથી સરસ રીતે સાફ કરી શકાય, ખૂબ જ ઇઝીલી સહેલાઈથી સાફ થઈ જાય છે 5 જ મિનિટમાં. આ રીતે આપણે પહેલાં સરસ રીતે કોરું આપણે કરી લેવાનું અને ધૂળ બધી નીકળી જાય ને ત્યાર પછી આપણે તેને ભીનું પણ કરી શકાય. પાણીવાળું કરીને આપણે મોજાને ફરીથી પહેરાવીને સરસ રીતે સાફ કરી શકાય. તો ખૂબ જ સરસ આપણી બધી સ્લાઇડર આ રીતે નીચેની કે પછી આ સાઈડમાં હોય છે ને તેને પણ સાફ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તો જુઓ કેટલી સરસ એકદમ ક્લીન થઈ ગઈ છે. તો ખૂબ જ સારો આઈડિયા છે. હવે આપણે ફ્રીજને પણ આ રીતે જે રબડ હોય ને ફ્રીજની તેને પણ આ કાંસકાથી ખૂબ જ સારી રીતે સાફ કરી શકાય અને એકદમ ક્લીન થઈ જાય છે. તો ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો લાઈક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. આ રીતે ફ્રીજનું રબડ આપણે વારે સાફ કરતું રહેવાય તો આપણે ખરાબ ન થાય રબડ અને કચરો પણ ન જામે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.